હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, આજનો આ જે વિડીયો છે ને એ તમારી આંખો ખોલી નાખશે. બિકોઝ ચલો, બોર્ડ એક્ઝામ તમે લોકો આપી હશે. બોર્ડ એક્ઝામમાં તમે લોકોએ ઘણા લોકોને સારી ગઈ હશે, ઘણા લોકોને ખરાબ ગઈ હશે. અને જે લોકોને સારી ગઈ હશે એ લોકો એવા હશે કે ના, મજા આવી ગઈ અને રિલેક્સ થઈ ગયા હશે. અને જે લોકોને સારી નહીં ગયો બિચારા ટેન્શનમાં હશે. બટ એક વસ્તુ બેટા ધ્યાનમાં રાખજો, બોર્ડ એક્ઝામ કરતાં ગુજકેટની એક્ઝામ જે છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એની વધારે વેલ્યુ છે. જે એમાં સ્કોર કરશે ને એ વધારે આગળ વધશે. એનું એક્ઝામ્પલ તમને હું આપીશ, જેના કારણે તમને લોકોને આઈડિયા આવે કે ગુજકેટ તમારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ આજે હું તમારા માટે ગુજકેટનો માસ્ટર પ્લાન લઈને આવ્યો છું. 110+ માર્ક્સ તમારે લાવવા હોય તો આ માસ્ટર પ્લાન તમારા માટે છે. બેટા, આપણે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટની લાઈવ સિરીઝ, બરોબર છે, મટીરિયલ પ્લસ અમે લોકો તમારા માટે ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ જ ચાર્જ નથી, ₹1 ચાર્જ કર્યા વગર. તમારે બેટા શું કરવાનું છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમારે જોડાવાનું છે. એકવાર તમે જોડાઈ ગયા તો બીજી વાર તમારે જોડાવાની કોઈ જરૂર નથી, બરોબર. બેટા, પહેલાં એક્ઝામ્પલ આપવું. આ એક્ઝામ્પલ એટલે આપવું છે બિકોઝ 20 દિવસ બાકી છે. તો 20 દિવસની અંદર તમારે લોકોએ આમ એડી પાણીનું જોર લગાવી દેવાનું છે કે હવે આ 20 દિવસ જે કહેવાય એમાં તમારે એક પણ મિનિટ વેસ્ટ નથી કરવાની. બેટા, એક એક્ઝામ્પલ તમને લોકોને સમક્ષ મૂકું છું. આ 2025નો કેસ સ્ટડી તમને આપી રહ્યો છું. 2025ના કેસ સ્ટડીમાં એક વિદ્યાર્થીએ પીસીએમમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં 300 માર્ક્સમાંથી 280 માર્ક્સ લાવ્યા. હવે બેટા, 280 માર્ક્સ જ્યારે લાવે છે ત્યારે એના પર્સન્ટાઇલ બને છે 97.49, બરોબર. અને ગુજકેટમાં 90 માર્ક્સ લાવે છે અને ગુજકેટમાં એના પર્સન્ટાઇલ બને છે 93.27. બીજો એક વિદ્યાર્થી છે જેને પીસીએમ માને કે તો 10 માર્ક્સ ઓછા આવ્યા. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં 300માંથી 280 આને હતા, 270 માર્ક્સ બેટા આને આવ્યા. એના પર્સન્ટેજ બન્યા 93.56. હવે એને એમ થયું કે ના ચાલો યાર, પીસીએમમાં થોડું મને બગડ્યું લાગે છે, ગુજકેટમાં થોડી વધારે મહેનત કરી લઉં. તો એ વિદ્યાર્થીએ ગુજકેટમાં 100 માર્ક્સ લાવ્યા. તો જો આના કહેતો 10 માર્ક અહીંયા વધારે, અહીંયા 10 માર્ક ઓછા. આ બંનેનો સરવાળો કરો તોય 270 થાય ને આ 370 થાય ને આ બંનેનો સરવાળો કરો તોય 370 થાય. અહીંયા આગળ બેટા પર્સન્ટેજ બન્યા 93.27, અહીંયા પર્સન્ટેજ બન્યા 97.59. હવે બેટા, ગુજકેટનું વેટેજ જે છે પર્સન્ટાઇલનું એ પણ 50% છે અને તમારી બોર્ડ એક્ઝામ જે છે બેટા એનું વેટેજ જે છે એ પણ 50% છે. તો ફાઇનલ પર્સન્ટાઇલ એક વિદ્યાર્થીના જે બને છે, જેના ગુજકેટમાં ઓછા છે, બોર્ડમાં વધારે છે, 95.35 બને છે. અને એવી જ રીતે આ વિદ્યાર્થીના 95.57 બને છે. કોના વધારે બને છે? 95.57, એટલે કે આ વિદ્યાર્થીના બને છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને લાગતું હશે ઓલમોસ્ટ સેમ જ કહેવાય ને, ક્યાં જાજો ફરક પડે છે. ના બેટા, આ પર્સન્ટાઇલનો મતલબ બેટા શું થાય છે ખબર છે? પર્સન્ટાઇલનો મતલબ એવો થાય છે કે પર્સન્ટેજ. હવે તમે ગુજકેટ મેથ્સમાં આપવાવાળા વિદ્યાર્થીઓ કેટલા? 40,000થી 50,000ની વચ્ચે. અને એમાં તમે આ પર્સન્ટેજનો ડિફરન્સ ગણો ને તો 100થી 150નો રેન્કનો ઉપર નીચે ફરક આવે. 100થી 150 રેન્ક. અને 95% એક એવું પર્સન્ટાઇલ છે કે ત્યાં આગળ ટોપ કોલેજોની અંદર જલ્દી સીટ્સ ભરાતી હોય. તો ત્યાં આગળ 100થી 150નો જે રેન્કનો ડિફરન્સ છે ને એ બહુ મોટો લાગે. બહુ જ તમને લોકોને ઇમ્પેક્ટ પડે. આ તમને લોકોને એલડી મળતો હોય તો રહી જાય. તમે 1-2 રેન્ક માટે, 5-6 રેન્ક માટે રહી જાઓ. 150-200 રેન્ક ટોપમાં, જે ટોપ 1000 સ્ટુડન્ટ્સ હોય, ટોપ 2000 સ્ટુડન્ટ્સ હોય, એ લોકો માટે 100-200 રેન્ક બહુ મોટી મેટર કરતી હોય. તો અહીંયા આગળ આ રેન્ક તમને લોકોને બહુ જ મોટો મેટર કરી જશે. એટલે હજુ પણ કહું છું, જે લોકોને ગુજકેટમાં સારું એક્ઝામ ગઈ છે, સોરી બોર્ડ એક્ઝામમાં સારી એક્ઝામ ગઈ છે, એ લોકોએ બહુ જ કોન્ફિડન્સમાં આવવાની જરૂર નથી. અને જે લોકોએ બોર્ડમાં સારું પરફોર્મ નથી કર્યું, ગુજકેટમાં હજુ કવર કરી શકે છે. એના માટેનો માસ્ટર પ્લાન તમને લોકોને બેટા અહીંયા આપું છું, બરોબર છે. અહીંયા બેટા તમારે શું કરવાનું છે? તમારે બેટા ગુજકેટની અંદર જો સ્કોર કરવો હોય 120માંથી 110+, તો 2 વસ્તુમાં આપણે જબરજસ્ત સ્ટ્રોંગ હોવા જોઈએ. એ 2 વસ્તુ છે સ્પીડ અને એક્યુરસી. આ બંનેમાં તમે લોકો બેટા સ્ટ્રોંગ હો તો તમે ગુજકેટમાં 110+ માર્ક્સ લાવી શકો. કેમ? કારણ કે બેટા જો સવારના ટાઈમમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર લેવાનું છે અને સાંજે મેથ્સનું અથવા બાયોલોજીનું પેપર લેવાનું છે, તો એમાં તમારી પાસે 120 મિનિટમાં 2 પેપર લખવાના છે, 40-40 માર્ક્સના. અને ત્યાં આગળ મેથ્સની અંદર તમારે 60 મિનિટની અંદર 40 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. મતલબ કે એક ક્વેશ્ચનમાં 1.5 મિનિટથી વધારે તમને લોકોને ટાઈમ નહીં મળે. 15×4 = 60 થાય. 1.5 મિનિટમાં તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો, OMR શીટમાં તમારે ટીક કરવાનું. આટલી બધી વસ્તુ તમારા લોકો બેટા કરવાની હોય છે. તો એના માટે સ્પીડ અને એક્યુરેસી તમારે બેટા ઇન્ક્રીઝ કરવી પડશે. કેવી રીતે ઇન્ક્રીઝ કરવાની, શું કરવું, એના માટે તમને લોકોને આગળ હું ગાઈડન્સ આપીશ. તમે આ જે 20 દિવસ છે 3 ભાગમાં વહેંચી કાઢો, ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3.
3 પાર્ટમાં તમે ડિવાઈડ કરો, ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3. આ ગુજકેટની તમારે બેટા પ્રિપેરેશન કરવી હોય તો. અને બેટા આપણે એવરી ડે તો 8 થી 11 આપણે એમસીક્યુની પ્રેક્ટિસ તો કરાવવાના છીએ, એટલે તમે એ એમસીક્યુની પ્રેક્ટિસ અમારી મિસ ના કરતા, રાઈટ. બેટા આ જે પહેલો ફેઝ છે, પહેલા ફેઝની અંદર તમારા લોકોએ તમારા કન્સેપ્ટ જે છે તમારા લોકોએ ક્લિયર કરી દેવાના. આ જે ફેઝ 1 જે કહેવાય 6 ડેઝની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી, મેથ્સ હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી, બાયોલોજી હોય, 3 કલાક બેટા તમે લોકો ડિવાઈડ કરો તમારા પર ડેના. 3 કલાક મેથ્સને આપો, 3 કલાક ફિઝિક્સને આપો, 3 કલાક કેમેસ્ટ્રીને આપો, અને એ 3 કલાકની અંદર તમે લોકો કન્સેપ્ટ તમારા પાછા એકવાર રિવાઇઝ કરી દો. સ્પીડમાં તમારા કન્સેપ્ટ રિવાઇઝ કરો. હમણાં જ બેટા બોર્ડ એક્ઝામ ગઈ છે, તમારા કન્સેપ્ટ પાકા તો હશે જ. એવા તો કે પૂછાય નહીં કે હા જેને રટ્ટા માર્યા હશે એ લોકોને કદાચ કન્સેપ્ટ યાદ નહીં હોય. ગુજકેટમાં જે રટ્ટા મારી જશે ગુજકેટમાં સ્કોર નહીં કરી શકે. આ પહેલી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. ગુજકેટની અંદર તમારે સ્કોર કરવો, તમારા કન્સેપ્ટ ક્લિયર કરેલા હોવા જરૂરી છે. તો એના માટે તમારે ફેઝ 1ની અંદર પહેલા 6 દિવસ, 6 થી 7 દિવસ જે છે એ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સના બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ, રાઈટ. અને બધા ચેપ્ટર વાઇઝ જે છે તમારા એમસીક્યુ કરવા પડશે, એમસીક્યુ સોલ્વ કરવા પડશે. તેના માટે અમે લોકો છીએ જ. એવરી ડે રાત્રે 8 થી 11 ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અમે લોકો તમને એમસીક્યુની પ્રેક્ટિસ કરાવીશું. તો એ 8 વાગે જે પ્રેક્ટિસ કરાવવાના છીએ એની પહેલાં તમે લોકો આ બધી વસ્તુ તમે રિવાઇઝ કરતા રહેજો. એના જે કન્સેપ્ટ છે, એના ઇક્વેશન્સ છે, લિસ્ટ ઓફ ફોર્મ્યુલાસ જે છે, બરોબર, ઇમ્પોર્ટન્ટ જે 1 માર્કર ક્વેશ્ચન બની શકતા હોય થિયરીમાંથી, એ તમારા લોકો બેટા ધ્યાનમાં રાખી અને ફેઝ 1ની અંદર તમારા લોકોએ આ આખું તમારે તૈયાર કરવાનું. ફોર એક્ઝામ્પલ મોર્નિંગ સેશનમાં તમને આ મેં તો અહીંયા લખ્યું છે મોર્નિંગમાં મેથ્સ કરો, આફ્ટરનૂનમાં બેટા કેમેસ્ટ્રી કરો અને ઇવનિંગમાં તમે ફિઝિક્સ કરો. આવું તો બેટા મેં કીધું છે તમને લોકોને, બટ આ મેં તમને કીધું છે, તમે આગળ પાછળ કરી શકો છો. મોર્નિંગમાં તમારે ફિઝિક્સ કરવું હોય, નાઇટમાં તમારે મેથ્સ કરવું હોય, એ તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ તમને જે તમારો કન્વિનિયન્ટ ટાઈમ હોય એ પ્રમાણે તમે કરી શકો છો. મારા મુજબ બેસ્ટ કન્વિનિયન્ટ ટાઈમ તમારો શું હોય? તો બેસ્ટ કન્વિનિયન્ટ ટાઈમ તમારો જે હોય એ સવારના ટાઈમમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી રાખો, સાંજના ટાઈમમાં મેથ્સ રાખો, રાઈટ. એ તમારો બેસ્ટ મારા મુજબ કહેવાય. બાકી તમને જે પણ પરફેક્ટ લાગતું હોય એ તમે લોકો કરી શકો છો. એના માટે પછી હવે તમારા એકવાર કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે, આપણે ગુજકેટની અંદર બેટા 120માંથી જો 110 પ્લસ માર્ક્સ લાવવા હોય તો આપણો નેક્સ્ટ ટાર્ગેટ હોય કે આપણી સ્પીડ જે છે ઇન્ક્રીઝ થવી જોઈએ, રાઈટ. તો ફેઝ 2ની અંદર બેટા આપણે સ્પીડને ઇન્ક્રીઝ કરવા માટે શું કરશું, રાઈટ? તો આપણે ટેસ્ટ આપીશું. ક્યાંથી ટેસ્ટ આપીશું? અમે લોકો છીએ ને, તમારા માટે ટેસ્ટ સિરીઝ અમે લોકો લોન્ચ કરવાના છીએ. આ ટેસ્ટ સિરીઝ તમે લોકો આપજો, ફ્રી ઓફ કોસ્ટ જ છે. એમાં તમારે મેથ્સનો ટેસ્ટ છે, ફિઝિક્સનો ટેસ્ટ છે, કેમેસ્ટ્રીનો ટેસ્ટ છે, રાઈટ. દરેક ટેસ્ટના કલાક તમે લોકોને આપીશું, બરોબર. અને એમાં તમારે ટેસ્ટ સોલ્વ કરવાના. એ ટેસ્ટ સોલ્વ કરવાના તમારે એનાલિસિસ કરવાનું કે એક નોટબુક લો, એમાં લખો કે વાય રોંગ, શેના કારણે રોંગ પડ્યો છે મારો એમસીક્યુ ખોટો પડ્યો, શેના કારણે ખોટો પડ્યો છે? કન્સેપ્ટ મિસ્ટેકના કારણે ખોટો પડ્યો છે કે કેલ્ક્યુલેશન મિસ્ટેકના કારણે ખોટો પડ્યો છે? જો કન્સેપ્ટ મિસ્ટેકના કારણે ખોટો પડ્યો હોય તો કયું ચેપ્ટર છે એ ચેપ્ટરના કન્સેપ્ટ પાછા રિવાઇઝ કરો. અને જો કેલ્ક્યુલેશન મિસ્ટેકના કારણે તમારા લોકોનો જો ક્વેશ્ચન ખોટો પડ્યો હોય તો તમારે એમાં કેલ્ક્યુલેટરમાં ધ્યાન રાખવાની જરૂર છે, થોડા કામ રહેવાની જરૂર છે, થોડી ધીરજ રાખવાની જરૂર છે, અને પછી તમારે કેલ્ક્યુલેશન કરવાની જરૂર છે. અને એ પ્રમાણે એનાલિસિસ કરી તમારે તમારી સ્પીડ જે છે બેટા ઇન્ક્રીઝ કરવાની છે. તમારે જ્યારે બી તમે ટેસ્ટ આપો તો ટેસ્ટમાં ખાસ ચેક કરો કે ખોટા કયા પડે છે, કેમ ખોટા પડે છે, અને એ ખોટા પડવામાં ન પડે એના માટે શું કરવું જોઈએ, એ બધી વસ્તુનું એનાલિસિસ તમારા લોકોએ ફેઝ 2ની અંદર કરવું જોઈએ, જેના કારણે તમે લોકોને બેનિફિટ થાય. સોલ્વ પ્રીવિયસ યર પેપર, આ બધા પ્રીવિયસ યર પેપર ગુજકેટના જે છે અમે તમે લોકોને ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરી દઈશું, બિલકુલ ચિંતા ના કરતા. વિથ સોલ્યુશન તમે લોકોને પ્રોવાઈડ કરી દઈશું, એટલે તમારે આ PYQ જે છે તમે લોકો ઇઝીલી કરી શકશો, રાઈટ. મોક ટેસ્ટ ફેઝ મેં તમને કીધું હોય કે મોક ટેસ્ટ ફેઝ જે આવશે એ તમારા લોકો ખાસ ધ્યાનમાં રાખવાનો એક્યુરેસી માટે, બરોબર છે. ટાઈમ પર ક્વેશ્ચન ખાસ 1.5 મિનિટ્સથી વધારે તમારે કોઈ પણ ક્વેશ્ચનને આપવાની નહીં. આ પ્રેક્ટિસ તમારી હોવી જરૂરી છે. ઘણા બધા લોકો ઈગોમાં જતા રહે છે કે આ સાલો ક્વેશ્ચન મને તો આવડતો હતો, અત્યારે મને ભૂલાઈ ગયો છે, ના હું સોલ્વ કરીને જ રહીશ. અને એ ક્વેશ્ચન સોલ્વ કરતાં લોકોને 5 થી 10 મિનિટ જતી રહે. એવું ના કરાય. ઈગો ઉપર નહીં લેવાનું. તમે જ્યારે એમસીક્યુ સોલ્વ કરતા હો ને તો 1.5 મિનિટથી વધારે એમસીક્યુનો સમય નહીં આપવાનો. તમે હાલ તમે બેટા એમસીક્યુની પ્રેક્ટિસ કરતા હો તો એમસીક્યુની પ્રેક્ટિસમાં એ જ તમે લોકો આદત પાડો કે 1.5 મિનિટથી વધારે હું ટાઈમ નહીં આપું. તમે સોલ્વ કરવા બેઠા 1.5 મિનિટ થઈ, છોડી દો. એટલે એવા જેટલા ક્વેશ્ચન થતા હોય બધા ક્વેશ્ચનને પછી છેલ્લે પાછા એકવાર ફરીથી સોલ્વ કરવાની ટ્રાય કરો. ના થાય તો પછી તમારી ફેકલ્ટીને પૂછો, તમારા જે ટીચર હોય એને પૂછો કે સર આ ક્વેશ્ચન સોલ્વ થતો નથી. પણ 1.5 મિનિટ તમારે ધ્યાનમાં રાખવાની છે, કેમ કે એક ક્વેશ્ચનને 1.5 મિનિટથી વધારે તમારે આપવાની નથી, રાઈટ. પછી તમારા જે વીક ચેપ્ટર્સ છે, અગેન તમે જે મોક ટેસ્ટ આપશો
એ મોક ટેસ્ટમાં તમારા બેટા જે વીક ચેપ્ટર્સ હશે એને આઈડેન્ટિફાય કરો અને પાછું રિવાઇઝ કરો અને રિવાઇઝ કરીને તમારા લોકોએ આગળ વધવાનું છે, રાઈટ. એક 30 સેકન્ડ રૂલ જે છે તમે મેં કીધું એમ એલિમિનેશન મેથડ તમારા લોકો શીખવાની. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ગુજકેટની અંદર તમારા જે 4 MCQ હશે, MCQમાં જે 4 ઓપ્શન હશે, એ 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન તો એવા હશે કે તમને ખબર પડી જશે કે આ ખોટા જ છે. તો એ તમારા લોકોને બી આઈડેન્ટિફાય કરવાનું. તમે જ્યારે MCQની પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે આ વસ્તુ પણ તમે લોકો બેટા ધ્યાનમાં રાખજો કે આદત પાડજો કે 4 MCQ આ 2 તો ના જ હોય, રાઈટ. એ એલિમિનેશન મેથડ તમે કરો તો એના કારણે તમારા લોકોને જે MCQ સોલ્વ કરવાની સ્પીડ જે છે એ તમારી ઇન્ક્રીઝ થશે, રાઈટ. રફ વર્ક સિસ્ટમને 4 ભાગમાં ડિવાઈડ કરો. ઘણા બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે, તમને બેટા ગુજકેટની અંદર કોઈ જગ્યાએ રફ વર્ક માટે પેપર તમારે લઈ જવાનું નથી. તમારું જે બેટા ગુજકેટનું પેપર હશે ને, ગુજકેટનું પેપરની નીચે તમારી જગ્યા આપેલી હશે કે એવું લખેલું હશે કે યુ કેન ડુ રફ વર્ક હિયર. તમે અહીંયા આગળ રફ વર્ક કરી શકો છો એવું લખેલું હશે. ધારો કે ગુજકેટનું પેપર આપેલું હોય આમ, તો અહીંયા ક્વેશ્ચન લખેલા હોય, નીચેના ભાગમાં તમારું શું કરેલું હોય, જગ્યા આપેલી હોય. હવે ઘણા બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે કે એ જગ્યા જે છે ને એમાં રફ વર્ક મોટા મોટા અક્ષરથી કરી નાખે, અને મોટા મોટા અક્ષરથી કરી નાખે એના કારણે પછી અમુક MCQ માટે રફ વર્ક માટે જગ્યા રહે જ નહીં. તમારે આદત પાડો. એક આદત શું પાડો ખબર, જે જગ્યા જે છે ને 4 ભાગમાં ડિવાઈડ કરો. 4 ભાગમાં ડિવાઈડ કરો. આમ જે જગ્યા આપેલી છે રફ વર્ક માટે, જે જગ્યા આપી છે એને પછી 4 ભાગમાં ડિવાઈડ કરો. અહીંયા રફ વર્ક કરો, પછી અહીંયા રફ વર્ક કરો, અહીંયા પછી રફ વર્ક કરો, અહીંયા રફ વર્ક કરો. એના કારણે શું થશે, તમારું જે રફ વર્ક જે છે ને એ મિક્સ નહીં થઈ જાય. તમને ખબર પડશે કે તમે ક્યાં કઈ જગ્યાએ કયા ક્વેશ્ચનનું રફ વર્ક કરેલું હતું. બાકી કન્ફ્યુઝ થઈ જવાય કે યાર આ મેં ક્યાં લખ્યું હતું, બધી ખીચડી થઈ જાય. એ ખીચડી ના થાય એ પણ તમારા લોકો ધ્યાનમાં રાખવાનું. એટલે આ રીતે તમે રફ વર્ક કરવાની પ્રેક્ટિસ પાડો. નાની જગ્યામાં રફ વર્ક કરવાની પ્રેક્ટિસ પાડો. બિકોઝ તમને તમારી જે ગુજકેટની એક્ઝામ છે એ ગુજકેટની એક્ઝામમાં તમને નાની જગ્યાએ તમને રફ વર્ક મળશે. બહુ મોટી જગ્યા નહીં મળે રફ વર્ક કરવા માટેની. તો એની પણ તમારે બેટા જે છે એ આદત પાડવી જોઈએ. બીજી વસ્તુ, તમે જ્યારે બી ઘરે ટેસ્ટ સોલ્વ કરતા હોય તો ઘરે ટેસ્ટ સોલ્વ કરતા હો ત્યારે 1 થી 2 મોક ટેસ્ટ એવા આપજો કે માર્કેટમાંથી OMR શીટ લઈ આવજો. બિકોઝ તમારે ગુજકેટની અંદર પણ OMR શીટ આવે છે, રાઈટ. તો OMR શીટમાં તમારે આન્સર ટીક કરવાના હોય છે. તો તમારે ગુજકેટ માટે પ્રેક્ટિસ માટે 12 થી 1 OMR શીટ લઈ આવવાની, એ ગુજકેટનું પેપર લઈ લેવાનું, અને OMR શીટ સાથે પ્રોપર 10 થી 12ના સમયમાં જે તમે મેથ્સ 10 થી 12ના સમયમાં જે તમે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી આપવાનો છો એ પ્રમાણે 10 થી 12માં તમે એ આપો, અને 4 થી 5માં મેથ્સ આપવાનો તો 4 થી 5માં મેથ્સ આપો. આવો એક એક્સપિરિયન્સ તમે લોકો લેજો. આ એક્સપિરિયન્સ તમે ઘરે બેઠા બેઠા લેજો, બિકોઝ એમાં તમને ઘણો એવો બેનિફિટ થશે. એક્ઝામનો માહોલ તમે તમારા ઘરે ક્રિએટ કરજો, બરોબર. જેના કારણે તમને આઈડિયા આવશે કે OMR શીટમાં તમને ક્વેશ્ચન સોલ્વ કરતા, ટીક કરતા કેટલી વાર લાગે છે. જે લોકો એક્યુરેસીમાં આગળ વધશે, જે લોકો સ્પીડમાં આગળ વધશે, એ લોકો ગુજકેટની એક્ઝામમાં આગળ વધશે. જે લોકોએ અહીંયા સુધી વિડીયો જોયો હોય એ લોકોને જો લાઈવ ટેસ્ટ સિરીઝ ફ્રીમાં જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશે ટેસ્ટ સિરીઝ પ્લીઝ. ઠીક છે, ઓકે. થેન્ક યુ સો મચ, બાય. એન્ડ લાગી પડો ગુજકેટની તૈયારી કરવા માટે.